મોક્ષનો સદાવ્રત આપી રહેલા એવા આદિપુર સત્સંગ હોલમાં બિરાજે ઈષ્ટદેવ વાલા શ્રી ઘનશ્યામ મહારાજ આદિ સર્વે દેવો, હોલના નિર્માતા દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરી રહેલા ગુરુવર્ય સદગુરુ શ્રી ધન્ય સ્વામીજી હમણાં જ ગમ્મત સાથે જ્ઞાન પુરુષ એવા સ્વામી શ્રી સર્વોદત્તાજી સ્વામી, બ્રહ્મનિષ્ઠ સંતો, આદિપુરવાસી સર્વે ઘનશ્યામ મહારાજ સેવક મંડળના વાલા ભક્તજનો, ધર્મપ્રેમીજનો સૌને આદિપુરમાં સત્સંગ અભ્યુદય સભા પ્રસંગે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. માણસનો જન્મ મળ્યો છે ને તો મહારાજના થઈ ગયો. આ જીવ ઘણું થઈ ગયો છે પણ થવાનું છે ને એ થયો નથી. અનેક વાર મોટો અવસર થયો હશે, કદાચ ચક્રવર્તી સમ્રાટ પણ થયો હશે, ત્રિલોકીનો મહારાજ ઇન્દ્ર કે અન્ય દેવની પદવીને પણ પામ્યો હશે, મોટો રાજકારણી કે જર્નલિસ્ટ થયો હશે, મોટો વેપારી થયો હશે કે વિદ્વાન થઈ અને કંઈક કથાઓ કરી નાખી હશે. ટૂંકમાં દુનિયામાં જે જે શ્રેષ્ઠ વસ્તુ કહેવાય છે ને એ બધી જ પદવીઓને પામ્યો હશે, પણ જે થવાનો છે ને એ નથી થયો એટલે જ આવાગમન મટ્યું નથી. કહેતા હજી સુધી આપણા આત્માનું આત્યંતિક કલ્યાણ થયું. તો શું થઈએ તો આ આવાગમન મટી જાય? તો સ્વામી કે એક જ ડિગ્રી સર્વથી શ્રેષ્ઠ છે ભગવાનના ભક્તની અથવા સાધુની. બીજી ગમે એટલી ડિગ્રીઓ મેળવીને ડગડી ખસી જાય છે ને તો એ મોક્ષ નહીં થાય. છતે દેહે અને દેહને અંતે પણ સુખિયા નહીં થવાય. અને એ ભક્તની ડિગ્રી કે સંતની ડિગ્રી મળશે ને તો આ લોકમાં પણ સુખી અને પરલોકમાં મહાસુખી થવાય. માટે થઈને આ થવાનું છે ભગવાનના ભક્ત. પણ છે ગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ભક્ત થામો રે
ભગવાનના ભક્ત થવું ને એ કઠણ કામ છે. સ્વામી કહેતા કે 2 પૈસાની કંઠી બાંધે એટલે સત્સંગી થઈ ગયો. એક તિલક ચાંદલી લઈ જાય, કવડામાં કંઠી નાખે, તિલક ચાંદલો કરે એટલે લોક બધા ભગત ભગત કહીને બોલાવે. એને કચ્છવાળા બધા ઉછતા હોય એટલે આ આદિપુર નહીં પણ કચ્છી પટેલી આવે મોટા ભાગે. એ બધા ઘણા જે જુવાનિયાઓ હોય ને એ આમ પૂજા પાઠ ન કરતા હોય, તિલક ચાંદલો કરે ને ગળામાં કંઠી નાખે એટલે અમને તો એમ થાય કે તો પાકા ભગત હશે, પણ ખરેખર એ લાયસન્સનો ઉપયોગ ઉતારા પાણી માટે કરતા હોય. શેના માટે? ઉતારા માટે. એક વખત આવો ઘણા યુવાની આવ્યા, મેં કીધું બધા પૂજા કરું, તાર એક જણ બોલો સારી મારી પૂજા નથી, બધાએ તિલક ચાંદલા કરી લીધા. એટલે સ્વામી પણ કહેતા 2 પૈસાની કંઠી તિલક ચાંદલો કરે એટલે ભક્ત બની જવાય, પણ એ બીજાને બનાવવા માટે ભક્ત બનાય, પણ ભગવાનના મતે ભક્ત થવાય નહીં. ભગવાનના મતે ભક્ત કોને કહેવાય? તો કે નિયમ, નિશ્ચય અને પક્ષ જેનામાં 3 વાના હોય એને પાક્કો સત્સંગી કહેવાય. તો ભગવાનના ભક્તોએ આ નિયમ, નિશ્ચય અને પક્ષ, નિયમ નિશ્ચયનો મતે ભગવાનને ધરાવેલા જે નિયમો, સત્સંગી જીવન, શિક્ષા પત્રી, વચનામૃતમાં જે આજ્ઞા કરી છે ને એ આજ્ઞાનું યથાર્થપણે પાલન. ભગવાનનો જે સર્વોપરી સાકારપણાનો, સર્વ કારણના કારણપણાનો, અક્ષરધામના અધિપતિનો જે નિશ્ચય કર્યો છે ને એ બદલવા દેવો. અને સાધુ, સંતો, ભક્તો જે કોઈ ભગવાન શ્રી હરિના છે એનો પક્ષ રાખવો જોઈએ. આ 3 વાના જો રાખીએ તો પાક્કા સત્સંગી. શ્રીજી મહારાજ ગુરુવર્ય રામાનંદ સ્વામીની આજ્ઞાથી ગાદીનશીન થયા. ત્યાર પછી થોડા જ કાળમાં ભગવાને 500 પરમહંસો નંદ સંતોનું મોટું મંડળ ઊભું કર્યું છે. અને ગામડે ગામડે મહારાજ સંતોને વિચરણ કરવા માટે, સ્વ સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે મોકલવા માંડ્યા. એમાં શ્રીજી મહારાજ કારિયાણીપુરમાં બિરાજમાન હતા. એ વખતે ઝાલાવાડ પંથકમાં રહેતા. મૂળી, ધ્રાંગધ્રા, હળવદ, લીંબડી આ બધા વિસ્તારમાં, સુરેન્દ્રનગર એ વિસ્તારમાં પણ ભગવાનના ખૂબ સત્સંગનો ફેલાવો કરવો હતો. એટલે સંતોને મોકલતા પહેલા ભગવાન અહીંયા ભોજાચારણ, જે માચા ખાચરના પરમ મિત્ર હતા, એને મોકલ્યો. માચા ખાચર અને ભોજાચારણ 2 પાક્કા ભાઈબંધ. એક દિવસ ભોજાચારણ બાપુની પાસે દરબારમાં બેઠા છે. એ વખતે માચા ખાચર કહે છે, ભોજા આમ ને આમ આપણું આયખું હાલ્યું જાય છે, ખબર નથી ક્યારે આપણો આ આયુષ્ય પૂરું થઈ જશે, તો આપણે ડેસ્ટિનેશન કહેતા ગંતવ્ય સ્થાન, અંતિમ સ્થળ તો નક્કી કર્યું નથી. જો આમને આમ મરી જશું તો ક્યાં જશું? અને પ્રગટ ભગવાન વિના કલ્યાણ છે નહીં. માટે ભોજા કાં તું ભગવાન ખોળવા જાન, કાં હું ભગવાન ખોળવા માટે જાઉં છું. કારિયાણીના રાજા છે. ભોજા ભગતને કહે છે કે હું ભગવાન ખોળવા જાઉં. ત્યારે ભોજા ભગત કહે છે કે બાપુ ભગવાન કઈ એમ રસ્તામાં મળી જાય? ભગવાનને ખોળતા મળી જાય તો તરત મળે, અને વર્ષો વીતી જાય, આખું પૂરું થાય ત્યારે મળે તો મળે, નહીતર ના પણ મળે. અને બાપુ તમે તો કારિયાણીના રાજા, રાજ રેઢું મૂકીને તમે આ ભગવાન ખોળવા નીકળો, એના કરતા એમ કરો
મને તમે બધી વાટ ખર્ચીની વ્યવસ્થા કરી આપો, હું ભગવાન ખોળવા જાઉં. અને માચા ખાચરે વ્યવસ્થા કરી દીધી અને ભગવાન ખોળવા માટે ભોજ વગર નીકળ્યા. અને લોજમાં મહારાજનો ભેટો એમને થઈ ગયો. એમ ગુણાતીતાનંદ સ્વામી કે ખરો થઈને આ જીવ જ્યારે ભગવાનને મળવા નીકળે ને ત્યારે ચોક્કસ ભગવાન એને મળે ને મળે. તો એવા ભોજાચારણ ખબર લઈને આવ્યા. માતા કાચરને વાત કરી કે સરદારમાં ભગવાન આવવાના છે, જન્માષ્ટમીનો ઉત્સવ કરવાના છે. માતા કાચર કે ભલે. અને જન્માષ્ટમી ઉપર સરદાર એમને દર્શન કરવાનો સંકલ્પ કર્યો. સમયમાં ગયા ને માચા ખાચર તો બહુ બુદ્ધિશાળી હતા અને નિયમધારી હતા. બ્રહ્મચર્ય વ્રત એનું અતિશય દૃઢ હતું. પણ નહોતા. અલૈયા ખાચર પણ રાજા હતા, માચા ખાચર પણ રાજા હતા. અને આપણા મોદી સાહેબ પણ અત્યારે વડાપ્રધાન છે. એ અત્યારે તો આમ તો જો કે એમને લગ્ન કરેલા પણ થોડા સમયમાં જ છૂટું કરે. તો એવા માચા ખાચર ભગવાનને મળવા માટે નીકળ્યા. અને નિશ્ચય કરાવવા માટે ભગવાને માછલા હતા ને સરોવરમાં, એ સરોવરના માછલાઓને સમાધિ કરાવી અને માચા ખાચરને નિશ્ચય કરાવ્યો. અને માચા ખાચર ભગવાનને આમંત્રણ આપીને આવ્યા. અને પ્રબોધની એકાદશી ઉત્સવ ભગવાને કારિયાણીમાં આવીને કર્યો. અને પછી ભગવાને ત્યાં બાપુનો ભાવ જોઈને નિવાસ કરી દીધો. તો ત્યારથી માચા ખાચર ભગવાનના એકાંતિક ભક્ત બની ગયા. ભગવાન કે મોરે તો માચા ખાચર માર્ગીના પંથમાં હતા, છતાં પણ નિષ્કામી વર્તમાન અતિશય દ્રઢ રાખ્યું. આપણે તો ગાઈએ છીએ પણ બાપુએ તો દ્રઢ કરીને જીવનમાં આચરીને દેખાડ્યું. રે શ્યામ તમે સાચું નામ બીજું સર્વે દુઃખદાયક જાણો. આપણે આમ ગાવીએ છીએ પણ કોક હમણાં 2,000 નોટના બંડલ બહાર મૂકે તો કે જેને જોતા હોય લઈ જાય. હીરાની ટ્રક એક ઊંધી પડી છે ગાંધીધામના વળાંક ઉપર, તો અહીં બધા બેહે કે ટ્રક ત્યાં જાય. જ્યારે માચા ખાચર તો સદાવ્રત ચલાવતા. અને એક આવો જડીબુટ્ટી જાણનારો બાવો આવ્યો. સદાવ્રત લઈને પછી કે બાપુ હું તમને જડીબુટ્ટી આપું, એ ત્રાંબામાંથી રૂપું કહેતા ચાંદી બનાવી દીધી. ત્યારે માચા ખાચર કે તું ઊભો થા. અરે બાપુ તમે સત્કાર્ય કરો છો એટલે મારી પાસે આ છે તો તમને આપું. કે મારે કાંઈ જોઈતું નથી. લાકડી લઈને ગામ બહાર મૂકી આવ્યા. બોલો, રાજા હતા તો રાજ્ય ચલાવવા માટે સંપત્તિની જરૂર ન પડે. કઈ એવું તો હતું નહીં સુદામાની જેમ કે ભીખ માગીને પેટ ભરી લેશે. પણ ભગવાન સિવાય જેને કાંઈ ખપતું નહોતું, જોવો તમે માચા ખાચરને ભગવાન સિવાય કાંઈ જોઈતું નહોતું. માર્ગીના પંથમાં તો મહારાજ કે વ્યભિચાર બહુ છતાં પણ એને આ જીવન નિષ્કામે વિસરવા દેતું. નિષ્કામે વર્તમાન દ્રઢ રાખ્યું. હજી થોડું કામ કરી નાખો સેજ એવું સેજ કરવું. બસ બસ બસ. તો ભગવાનને મેળવવા માટે રાજા હોવા છતાંય પણ એને શું કર્યું તમે વિચારી શકો. એવા જે હોય જેને ભગવાન સિવાય કાંઈ જોઈતું નથી ને એવાને ભગવાન સામે ચાલીને આવીને મળે. અને આપણે તો બીજું બધું જોઈએ છે, ભેળા ભગવાન મળતા હોય તો ભલે. શાક લેવા ગયા હોય ને ત્યારે પરવળ લે, ટીંડોળા લે, તુરિયા લે, ઉપરથી ધાણા આપતા હોય તો ભલે. એમ ધાણાની ઠેકાને ભગવાન રાખ્યા છે. બાકી તો ભોગને આપણે શાકભાજીને ઠેકાણે રાખ્યા છે. તો ત્યાં સુધી ક્યાંથી મળે? તો ઓલાને મફત દેવું હોય દે, નતર ના આપે.
રાજી થઈ જાય ને ભાવ બરોબર ભર્યો હોય તો વળી ધાણાની જુડી 2 આદુ અંદર નાખી દે વધારાનું. એ તમને આકર્ષવા માટે આ હારા છે, આદુ મફત આપે છે.